મેટ્રો કલ્ચરલ ક્લબના શુભારંભ અને જાણીતા સાહિત્યકાર બીના પટેલના પુસ્તકોનો લોકાર્પણ સમારંભ યોજાયો। શ્રીમતી બીનાબેન પટેલ લેખિત ચિંતન લેખ સંગ્રહ ક્ષણોના સ્ક્રીનશોટનું લોકાર્પણ સંજયભાઈ થોરાત દ્વારા કરવામાં આવ્યું। ગઈકાલે રવિવારે સાંજે આંબેડકર હોલ ગાંધીનગર ખાતે એક અનોખો અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો। પાટનગર ગાંધીનગરમાં સંસ્કૃતિ સરિતાને રજૂ કરનાર નૂતન સંસ્થા મેટ્રો કલ્ચર ક્લબનો દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે કરાવ્યો હતો। સામાજિક પ્રવૃત્તિઓ કરતા સંસ્થાઓમાં એક વધુ સુઆયોજિત નૂતન સંસ્થાએ અવતરણ માંડ્યા છે, જેને બિરદાવતા રીટાબેને કહ્યું કે આ સંસ્થા સિદ્ધિના નવા શિખર સર કરવા પ્રતિબદ્ધ રહેશે તેવી શુભકામના પાઠવું છું। તેમણે કહ્યું કે આજે મેટ્રો કલ્ચર ક્લબનો પ્રારંભ થયો। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગાંધીનગરના નાગરિકોને મેટ્રો રેલની ભેટ આપશે, જે ગાંધીનગરના વિકાસ માટે નોંધપાત્ર પગલું છે। રીટાબેન પટેલ સુપ્રસિદ્ધ લેખિકા બીનાબેન પટેલને તેઓના બહુમૂલ્ય સાહિત્ય સર્જન બદલ અભિનંદન આપ્યા હતા। બીનાબેન પટેલ લિખિત ચિંતન લેખ સંગ્રહ ક્ષણોના સ્ક્રીનશોટની લોકાર્પણ વિધિ સાહિત્યકાર સંજયભાઈ થોરાત દ્વારા કરવામાં આવી હતી। આ પુસ્તકમાં લેખિકાએ પોતાના જીવનના યાદગાર પ્રસંગો અને રોજબરોજની ઘટનાઓને પોતાના વિચારો દ્વારા શબ્દસ્થ કરી આલેખન કરવામાં આવ્યા છે। આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદીએ મેટ્રો અને લોકાયત દૈનિકના ચીફ એડિટર બીનાબેન પટેલને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે આપનો અવસર હંમેશા યાદ રહેશે તથા તમારી સર્જન શક્તિને વેગ મળશે તેમ કહ્યું હતું। મેટ્રો કલ્ચર ક્લબના મુકેશ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે તેઓ વિવિધ કાર્યક્રમો લઈને મનોરંજન પીરશે અને કલાકારોને પ્રોત્સાહન આપશે। આ ક્લબને જીવંત કરવાનું સ્વપ્ન સાકાર થયું છે। બીનાબેન દ્વારા 7 જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલા છે, જેમાં ગુજરાતી અને હિન્દી કાવ્ય સંગ્રહ, આધ્યાત્મિક લેખો, નવલકથા જેવા વિષયોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલો છે। તેમજ ભારતનાટ્યમ નૃત્ય શૈલીમાં ઘણા પારિતોષિક મેળવેલા છે। આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી લોકો સાથે જોડાયેલા છે। અત્રે પધારેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસે જણાવ્યું કે બીનાબેન પટેલની સાહિત્ય સફરની યાત્રા આગળ વધતી રહે અને વાચકોને આ પુસ્તક ગમે તેવી અંતરના ઊંડાણથી શુભેચ્છા વ્યક્ત કરું છું તથા મેટ્રો કલ્ચરના તમામ સદસ્યોનો આભાર પણ માન્યો હતો। પારસમણી ફાઉન્ડેશનના પ્રમુખ અને જાણીતા પત્રકાર લેખક સંજય થોરાતે બીનાબેનના પુસ્તકનું લોકાર્પણ કરી એક સુંદર બોધક વાર્તા કરી હતી। તેઓએ ગુજરાતી અને અંગ્રેજી ફ્યુઝન કરી લખેલા બીનાબેનના પુસ્તક ક્ષણોના સ્ક્રીનશોટ વિશે કહ્યું કે બીનાબેને આ પુસ્તક લખવામાં ખૂબ મહેનત કરી છે। તેઓએ જે આધ્યાત્મિક અને ચિંતન લેખો લખ્યા છે, જે ખરેખર વાંચવા અને સમજવા લાયક છે। આ પ્રસંગે મહાનગરપાલિકાના કાઉન્સિલરો, અગ્રણીઓ તથા વાચકો અને કલા વારસાના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સુરાંગન મ્યુઝિક ગ્રુપના ભરત ઠાકર અને સાથી કલાકારોએ હિન્દી ફિલ્મી ગીતોનો રસથાળ આપ્યો હતો, જેમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। બ્યુરો ઓફિસ, ગાંધીનગર। सबकी जोरदार तालियों के बीच भरत ठाकर साहब, थैंक यू वेरी मच। नमस्कार। उपस्थित તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો પ્રસંગ આપ સૌ જાણો છો તેમ મેટ્રો કલ્ચર ક્લબનો નવીન શુભારંભ અને ક્ષણોના સ્ક્રીનશોટનું લોકાર્પણ વિધિ બીનાબેન પટેલનું પુસ્તક। આજના આપણા મહેમાનોને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવવા માટે। આજના કાર્યક્રમના અધ્યક્ષ ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું અને બીનાબેનને કહીશ આપ બી સાહિત્યકાર, લોકપ્રિય, એમને પણ સ્ટેજ ઉપર આવે એમની સાથે। બીજા આપના આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે પારસમણી ફાઉન્ડેશન અધ્યક્ષ શ્રી, ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ શ્રી, સૌજનના નામથી જાણીતા નવ ગુજરાત સમય અને ગાંધીનગર સમાચારના કોલમ લેખક, અનેક મેગેઝિનના વાર્તાના લેખક, બ્લડ ડોનર, મેરેથોન રનર અને સમાજ સેવક શ્રી સંજયભાઈ થોરાટને વિનંતી સ્ટેજ ઉપર આવે અને મુકેશભાઈને વિનંતી મુકેશભાઈ બી ઉપર આવે, પ્રમુખ આપણા। સાથે સાથે આજના અતિથિ વિશેષ ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને આજના અન્ય અતિથિ વિશેષ લાયન્સ ક્લબ અમદાવાદ સિટીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હરીશભાઈ ત્રિવેદી સ્ટેજ ઉપર આવે અને ગાંધીનગર મેટ્રો કલ્ચર ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રીને ઉપર સ્ટેજ ઉપર લેતા હોય।
हरीश भी त्रिवेदी, ओके सॉरी, हरीश भी त्रिवेदी. નિશલ્ક સાયન્સ સેન્ટરના અનિલભાઈ પટેલને પણ વિનંતી સ્ટેજ ઉપર આવે. અને ગાંધીનગરના કોર્પોરેટર શ્રી રાકેશભાઈ પટેલ, રગાભાઈ, કિંજલભાઈ પટેલ અને કોર્પોરેટર રાજુભાઈ પટેલને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. આજનો આ સુપ્રસંગ આપ સૌ જાણો છો તેમ ગાંધીનગરમાં એક મનોરંજન માટે મેટ્રો કલ્ચરલ ક્લબનો આજે નવીન શુભારંભ અને સાથે સાથે ક્ષણોના સ્ક્રીનશોટ બીનાબેન પટેલના પુસ્તકનું લોકાર્પણ વિધિ છે. સૌ મહેમાનોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે સ્ટેજની ડાબી બાજુ વ્યવસ્થા કરી છે, ત્યાં દીપ પ્રાગટ્ય વખત જાય. दीप प्रज्वलित का कार्यक्रम चल रहा है. हमारे जो मुख्य मेहमान और गेस्ट ऑफ ऑनर हैं उनके कर कमलों द्वारा पौराणिक कथाओं के अनुसार किसी भी कार्य की आगाज माँ लक्ष्मी की आराधना दीप प्रज्वलित से है तो वो बहुत ही सफल रहता है. और हमारे जो अतिथिगण हैं वो दीप प्रागट्य कर चुके हैं. अब उनसे अनुरोध करेंगे कि अपने